નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે વિશેષમાં જોઈશું વલસાડી કેસર, તલાલા ગીરની કેસર અને હવે વડોદરાની કેસર કેરી. કેરી એટલે ફળોનો રાજા, એમાં પણ કેસર કેરીની તો વાત જ ના થાય. વલસાડની કેસર કેરી, તલાલા ગીરની કેસર કેરી, રત્નાગીરીની હાપુસ કેરી વિશે તો બધાને ખબર છે, પરંતુ શું વડોદરા સહિત સૌ ગુજરાતીઓને વડોદરાની કેસર બ્રાન્ડની ખબર છે? વડોદરા શહેર નજીક આવેલા નાનકડા રાભીપુર ગામ તરફ તમે આગળ વધો એટલે વડોદરાની કેસર કેરીની સોડમ તમને તેની તરફ ખેંચી જશે. આ સુગંધિત જગ્યા એટલે ભદ્ર પરિવારના યુગલ દ્વારા રખેવારી કરાતી ગૌશાળા. આ ગૌશાળાના રખેવાર પતિ પત્ની શ્રુતિબેન અને મનોજભાઈ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી કેસર કેરીનું ઉત્પાદન કરી ગૌશાળાના હિતમાં વેચાણ કરે છે. રાજ્યમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ ખેતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ નફો આપનારી સાબિત થઈ છે. કૃષિના બેકગ્રાઉન્ડમાંથી ના આવતા હોવા છતાં આ યુગલની દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની યાત્રા પણ રસપ્રદ છે. કોરોના કાળમાં પોતાની આંબાવાડીની રખેવારી માટે કોઈ માણસ ન મળતા આ યુગલે જાતે જ આંબાવાડીનું રખોપું રાખવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેઓએ આદ્યો માનવજાત અને ધરતી માતાની સેવા માટેનો મહાયજ્ઞ, જે તેમના આસપાસના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે. આજના યુગમાં કેટલાક ખેડૂતો ઓછા સમયે વધુ પાક અને નફો રળવાની લાહીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે, જે માનવજાત અને પર્યાવરણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ત્યારે આ યુગલ ખેડૂતોને સમજાવીને પોતાની આંબાવાડીની મુલાકાત કરાવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળવા શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મજાની વાત એ છે કે વડોદરાની કેસરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવી શકાય તે માટે તેમણે કૃષિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એટલું જ નહીં, નક્ષત્ર પ્રમાણે કેરી પર થતી અસરોની ચકાસણી પણ કરી. તમને જાણીને આશ્ચર્ય થશે કે વડોદરાની કેસર કેરી ખાવાનો ઉત્તમ સમય સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશે ત્યારથી આદ્રામાં પ્રવેશ કરે ત્યાં સુધીનો, એટલે કે 1 મહિનાનો સમય શ્રેષ્ઠ હોય છે. રોહિણી નક્ષત્રના તાપમાં આ કેરીને ઝાડ ઉપર તપાવવી જરૂરી છે. આ સમયે કેરીનો કલર થોડો પીરાશ પડતો થાય છે અને પીળી છાંટ જોવા મળે છે. કેરી પર છારી બાજેલી હોય છે. આ લક્ષણો મળ્યા બાદ કેરી ઉપર થતી જીવાત અને ફૂગને દૂર કરવા હળદરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે કોઈપણ કિસ્સામાં કેમિકલ કે અન્ય રસાયણનો ઉપયોગ ન થતાં આ કેરી ઉત્તમ અને કુદરતી રીતે પાકે છે. અહીં ખાસ એ વાત યાદ આવે છે કે વડોદરાની કેસર બ્રાન્ડની વેચાતી અહીંની આંબાવાડીની કેરીમાંથી થતી આવક તેઓ પોતાના માટે કે અન્ય અંગત સ્વાર્થ માટે નથી વાપરતા. આ આવક તેઓ ગૌશાળાના નિભાવ અને ગૌ સંવર્ધન માટે વાપરે છે. વડોદરાના આ યુગલના સંશોધનને પરિણામે વડોદરાની કેસર કેરીનો સ્વાદ અન્ય કેરીની તુલનાએ ઘણો મીઠો અને સ્વાદિષ્ટ થઈ શક્યો છે. વળી આ કેરી નક્ષત્ર પ્રમાણે ખાવાથી સ્વાસ્થ્યપ્રદ પણ છે. નક્ષત્ર પ્રમાણે જતન કરેલી કેરી સંપૂર્ણ અને કુદરતી રીતે પાકે છે, જેથી સ્વાદમાં સુગંધ પણ ભરે છે. હાલમાં મનોજભાઈ પાસે 3 આંબાવાડિયા છે અને આ કેરી વડોદરા શહેર સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, બેંગ્લોર તેમજ વિદેશમાં પણ તેનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.